નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ આપેલો છે એ મુજબ આપણે સંઘ અને રાજ્યના કાર્યો અને તેની જવાબદારીઓ વિશેનો જે ટોપિક છે તેના વિશે આપણે 50 MCQ લઈને આવ્યા છે. આગળના દરેક ટોપિક વાઇઝ આપણે MCQના વિડીયો મૂકેલા છે. 1 થી 10 સુધીના વિડીયો બનાવી દીધા છે, જે ભારતીય બંધારણના ઉદ્ભવ અને વિકાસ, તેની લાક્ષણિકતાઓ, અમુક મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારા પ્રક્રિયા તથા સુધારાઓ અને બંધારણનું અંતની રીત માળખું. આના વિશે આપણે ઓલરેડી MCQ વાળા વિડીયો બનાવીને પોસ્ટ કરેલા છે. જો તમે એ વિડીયો ના જોયા હોય તો એ જોઈ લેજો. આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે પોલીસ તૈયારી સ્પેશિયલ 2026. તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, બરાબર. તો આપણે આજના ટોપિકમાં સંઘ અને રાજ્યના કાર્યો અને તેની જવાબદારીઓ વિશે MCQ છે. તો જોઈએ, વધુ તમારો સમય ના લો, અને ખાસ મિત્રો જે ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય. તો ચાલો, પ્રશ્ન નંબર 1 છે: ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી છે? ઓપ્શન એ 5મી, ઓપ્શન બી 7મી, ઓપ્શન સી 8મી, ઓપ્શન ડી 10મી. અહીંયા પ્રશ્ન નંબર 1 નો આપણે જવાબ આવશે ઓપ્શન બી, 7મી અનુસૂચિ. ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ અને રાજ્યો વચ્ચેની સત્તાની વહેંચણી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 2: સંઘ યાદીમાં હાલમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? ઓપ્શન એ 61 વિષય, ઓપ્શન બી 52 વિષય, ઓપ્શન સી 100 વિષય અને ઓપ્શન ડી 66 વિષય. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઓપ્શન સી 100 વિષય. જે સંઘ યાદી છે એમાં હાલમાં 100 વિષયનો સમાવેશ થાય છે, એટલે કે હાલમાં 100 વિષયો જોવા મળે છે. પ્રશ્ન નંબર 3: નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંરક્ષણ, ઓપ્શન બી ખેતી, ઓપ્શન સી જેલ અને ઓપ્શન ડી જાહેર આરોગ્ય. અહીંયા પ્રશ્ન નંબર 3 નો જવાબ આવશે ઓપ્શન એ સંરક્ષણ, કે જે સંઘ યાદીમાં આવે છે. જે નીચે 3 પ્રકાર આપ્યા છે, 4 પ્રકાર છે, ABCD, ખેતી, જેલ અને જાહેર આરોગ્ય. તો આમાંથી સંરક્ષણ એ સંઘ યાદીમાં આવે છે. પ્રશ્ન નંબર 4: પોલીસ એ કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા પ્રશ્ન નંબર 4 નો જવાબ આવશે ઓપ્શન બી રાજ્ય યાદી. પોલીસ એ રાજ્ય યાદીનો વિષય ગણાય છે, એટલે આપણો જવાબ છે ઓપ્શન બી રાજ્ય યાદી. પ્રશ્ન નંબર 5: શિક્ષણ કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. તો અહીંયા પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે, એટલે શિક્ષણ એ સંયુક્ત યાદીમાં આવશે. પ્રશ્ન નંબર 6: સંયુક્ત યાદીના વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવે તો કોનો કાયદો માન્ય ગણાય? ઓપ્શન એ રાજ્યનો, ઓપ્શન બી કેન્દ્રનો, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટનો અને ઓપ્શન ડી બંને રદ થાય. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી. સંયુક્ત યાદીના વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવે તો કોનો કાયદો માન્ય ગણાય? તો કેન્દ્રનો કાયદો માન્ય ગણાશે અને રાજ્યનો એ કાયદો રદ ગણાશે. પ્રશ્ન નંબર 7: શેષ સત્તાઓ કોની પાસે હોય છે? ઓપ્શન એ કેન્દ્ર પાસે, ઓપ્શન બી રાજ્ય પાસે, ઓપ્શન સી રાષ્ટ્રપતિ પાસે અને ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ પાસે. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન એ કેન્દ્ર પાસે. શેષ એટલે સૌથી વધુ સત્તા કેન્દ્ર પાસે હોય છે, એના પછી રાજ્ય પાસે, નહીં કે રાષ્ટ્રપતિ અથવા તો લોકસભાના અધ્યક્ષ પાસે. પ્રશ્ન નંબર 8: આંતરરાષ્ટ્રીય કરારોના અમલ માટે કાયદો બનાવતી સત્તા કોની છે?
કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ રાજ્યપાલ, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી વિદેશ મંત્રાલય અને ઓપ્શન ડી રાજ્ય વિધાનસભા. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન બી સંસદ. આંતરરાષ્ટ્રીય કરારોના અમલ માટે કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે હોય છે. જે આંતરરાષ્ટ્રીય કરારો હોય છે તેને અમલ માટે કાયદો બનાવતી હોય તો એ બનાવવાની સત્તા સંસદ પાસે રહેલી હોય છે. પ્રશ્ન નંબર 9, વસ્તી ગણતરી કોની જવાબદારી છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી પંચાયત અને ઓપ્શન ડી મ્યુનિસિપલ કોર્પોરેશન. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. વસ્તી ગણતરી એ કેન્દ્ર સરકારની જવાબદારી ગણાય છે, એટલે કે વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 10, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય વહેંચણી માટે કોણ ભલામણ કરે છે? ઓપ્શન એ નીતિ આયોગ, ઓપ્શન બી નાણાં પંચ, ઓપ્શન સી આરબીઆઈ અને ઓપ્શન ડી નાણાં મંત્રાલય. પ્રશ્ન નંબર 10 નો જવાબ આવશે ઓપ્શન બી નાણાં પંચ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય વહેંચણી માટે નાણાં પંચ ભલામણ કરતું હોય છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે નાણાકીય વહેંચણી છે તેના માટે નાણાં પંચ દ્વારા આની ભલામણ કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 11, ભારતનું સંરક્ષણ દળ આર્મી, નેવી, એરફોર્સ કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે? એટલે જે ભારતમાં આપણે વાયુસેના, પછી જે દરિયાઈ નેવી છે, દરિયાઈમાં જે સમુદ્રી સેના છે અને એરફોર્સ જે વાયુસેના છે અને આર્મી, આ ત્રણ કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી સંઘ સરકાર, ઓપ્શન સી સંયુક્ત જવાબદારી, ઓપ્શન ડી રક્ષા મંત્રીની વ્યક્તિગત સત્તા. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી સંઘ સરકાર, એટલે કે કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આવે છે ભારતનું સંરક્ષણ દળ. ત્રણેય પ્રકારની જે સંરક્ષણ દળ છે આર્મી, નેવી અને એરફોર્સ એ સંઘ સરકાર કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આવે છે. બરાબર. પ્રશ્ન નંબર 12, સ્થાનિક સ્વરાજ્ય, પંચાયત અને નગરપાલિકા એ કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી સંયુક્ત યાદી, ઓપ્શન સી રાજ્ય યાદી અને ઓપ્શન ડી શેષ સત્તા. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન સી રાજ્ય યાદી. સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પંચાયત અને નગરપાલિકા એ રાજ્ય યાદીનો વિષય છે. પ્રશ્ન નંબર 13, ભારતીય રેલવે કઈ યાદી હેઠળ આવે છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંયુક્ત યાદી, ઓપ્શન સી સંઘ યાદી અને ઓપ્શન ડી પબ્લિક યાદી. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવશે ઓપ્શન સી સંઘ યાદી. ભારતીય રેલવે છે એ સંઘ યાદીનો વિષય આવે, એટલે કે સંઘ યાદીની હેઠળ આવશે. પ્રશ્ન નંબર 14, લગ્ન અને છૂટાછેડા કઈ યાદીના વિષય છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંયુક્ત યાદી, ઓપ્શન સી સંઘ યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી સંયુક્ત યાદી. લગ્ન અને છૂટાછેડા એ સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 15, જો રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાગે છે? ઓપ્શન એ અનુચ્છેદ 352, ઓપ્શન બી અનુચ્છેદ 356, ઓપ્શન સી અનુચ્છેદ 360, ઓપ્શન ડી અનુચ્છેદ 370. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 356. જો રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ નંબર
356 હેઠળ લાગે છે. એટલે કે રાજ્યમાં જ્યારે બંધારણીય તંત્ર નિષ્ફળ જતું હોય છે એ સમયે રાષ્ટ્રપતિ શાસન 356 અનુચ્છેદ હેઠળ લાગે છે. પ્રશ્ન નંબર 16. બેન્કિંગ અને વીમો કોના હેઠળ આવે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી ખાનગી સંસ્થાઓ, ઓપ્શન ડી સંયુક્ત યાદી. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન એ કેન્દ્ર સરકાર. બેન્કિંગ અને વીમો આ બે પ્રકારના વિષયો એ કેન્દ્ર સરકારની યાદીમાં આવે છે, એટલે કે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 17. કૃષિ એ સામાન્ય રીતે કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી સંયુક્ત યાદી, ઓપ્શન સી રાજ્ય યાદી, ઓપ્શન ડી કેન્દ્રીય આર્થિક યાદી. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવશે ઓપ્શન સી રાજ્ય યાદી. કૃષિ એ સામાન્ય રીતે રાજ્ય યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 18. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી નાણામંત્રી, ઓપ્શન ડી સંસદ. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. પ્રશ્ન નંબર 19. જંગલો કઈ યાદીમાં સમાવિષ્ટ છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ સત્તા. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. જંગલો એ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે, એટલે કે જંગલો એ સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 20. પોસ્ટ અને ટેલિગ્રાફ સેવા કોની જવાબદારી છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી સ્થાનિક વહીવટ અને ઓપ્શન ડી સંયુક્ત. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. પોસ્ટ અને ટેલિગ્રાફ સેવા એ કેન્દ્ર સરકારની જવાબદારી ગણાય છે, એટલે કે કેન્દ્ર સરકારનો વિષય ગણવામાં આવે છે પોસ્ટ અને ટેલિગ્રાફ સેવાઓ. પ્રશ્ન નંબર 21. અનુચ્છેદ 249 મુજબ રાષ્ટ્રીય હિતમાં રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા કોને છે? ઓપ્શન એ લોકસભા, ઓપ્શન બી રાજ્યસભા, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી રાજ્યપાલ. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી રાજ્યસભા. અનુચ્છેદ 249 મુજબ રાષ્ટ્રીય હિતમાં રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા રાજ્યસભા પાસે હોય છે. પ્રશ્ન નંબર 22. અણુશક્તિ કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ સંઘ યાદી. અણુશક્તિ એ સંઘ યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 23. વન્ય જીવો અને પક્ષીઓનું સંરક્ષણ કઈ યાદીમાં છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંયુક્ત યાદી, ઓપ્શન સી સંઘ યાદી અને ઓપ્શન ડી રાષ્ટ્રપતિની યાદી. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી સંયુક્ત યાદી. વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ કરવું એ સંયુક્ત યાદીનો વિષય છે, એટલે કે સંયુક્ત યાદીમાં આવશે. પ્રશ્ન નંબર 24. વિદેશી બાબતોની જવાબદારી કોની છે? ઓપ્શન એ ગુજરાત સરકાર, ઓપ્શન બી ભારત સરકાર અથવા સંઘ, ઓપ્શન સી સંયુક્ત રાષ્ટ્ર, ઓપ્શન ડી દરેક રાજ્યની અલગ અલગ.
પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી ભારત સરકાર, જે સંઘ છે જેનો વિદેશી બાબતોની જવાબદારી ભારત સરકારની હોય છે. નહીં કે ગુજરાત સરકાર અથવા સંયુક્ત રાષ્ટ્ર અથવા દરેક રાજ્યની અલગ અલગ જવાબદારી ના હોય, પરંતુ ભારત સરકારની હોય છે. પ્રશ્ન નંબર 25, શેર બજાર કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંયુક્ત યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંઘ યાદી અને ઓપ્શન ડી સ્થાનિક યાદી. અહીંયા પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી સંઘ યાદી. શેર બજાર જે શેર માર્કેટ છે એ સંયુક્ત યાદી શેર બજાર છે એ સંયુક્ત યાદી સંઘ યાદીનો વિષય સંઘ યાદીનો વિષય ગણાય છે, એટલે કે સંઘ યાદીમાં આવશે. બરાબર. પ્રશ્ન નંબર 26, જેલનો વહીવટ કોની જવાબદારી છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ અને ઓપ્શન ડી સંયુક્ત યાદી. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકાર. જેલનો વહીવટ એ રાજ્ય સરકારની રાજ્ય સરકારની જવાબદારી આવે અથવા તો રાજ્ય સરકારનો વિષયમાં આવે છે, રાજ્ય યાદીમાં આવે છે જેલનો વહીવટ. પ્રશ્ન નંબર 27, મજૂર કલ્યાણ કઈ યાદીમાં છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી ગૌણ યાદી. પ્રશ્ન નંબર 27 નો જવાબ આવશે ઓપ્શન સી સંયુક્ત યાદી. મજૂર કલ્યાણ એટલે કે જે મજૂર વર્ગ છે એનું કલ્યાણની લગતી બાબતોને કઈ યાદીમાં સમાવેશ કરેલો છે? તો સંયુક્ત યાદીમાં આવશે. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે આવશે એટલે સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 28, સીમા શુલ્ક ઉઘરાવવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી પંચાયત અને ઓપ્શન ડી નગરપાલિકા. પ્રશ્ન નંબર 28 નો જવાબ આવશે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. સીમા શુલ્ક ઉઘરાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે. પ્રશ્ન નંબર 29, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા કોની યાદીમાં છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ રાજ્ય યાદી. જાહેર આરોગ્ય અને સ્વચ્છતા આ રાજ્ય યાદીનો વિષય છે અથવા તો રાજ્ય યાદીમાં આવે છે. પ્રશ્ન નંબર 30, આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય પર નિયંત્રણ કોણ રાખે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી વ્યાપારી સંગઠન અને ઓપ્શન ડી રાજ્યપાલ. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય પર કેન્દ્ર સરકાર નિયંત્રણ રાખતી હોય છે. પ્રશ્ન નંબર 31, સ્ટેમ્પ ડ્યુટીના દરો નક્કી કરવાની સત્તા કોની પાસે છે ચોક્કસ કિસ્સામાં? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી બંને પાસે અને ઓપ્શન ડી આરબીઆઈ પાસે. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન એ કેન્દ્ર સરકાર. સ્ટેમ્પ ડ્યુટીના દરો નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે. કેન્દ્ર સરકાર નક્કી કરે છે પણ રાજ્ય ઉઘરાવે છે, એટલે કે આ નક્કી કરવાની સ્ટેમ્પ ડ્યુટીના દરો કેન્દ્ર સરકાર નક્કી કરે છે અને તે રાજ્ય સરકાર ઉઘરાવે છે. પ્રશ્ન નંબર 32, વીજળી કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી ખાનગી યાદી. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. વીજળી છે ઇલેક્ટ્રિસિટી છે એ સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 33,
દારૂ પર એક્સાઇઝ ડ્યુટી ઉઘરાવવાની સત્તા કોની છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી જીએસટી કાઉન્સિલ, ઓપ્શન ડી હોમ મિનિસ્ટ્રી. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકાર. દારૂ પર એક્સાઇઝ ડ્યુટી ઉઘરાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોય છે. પ્રશ્ન નંબર 34, ભારતની અખંડિતતા અને એકતા જાળવવી એ કોની પ્રાથમિક જવાબદારી છે? ઓપ્શન એ માત્ર રાજ્યની, ઓપ્શન બી માત્ર પંચાયતની, ઓપ્શન સી સંઘ સરકારની અને ઓપ્શન ડી માત્ર લોકોની. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી સંઘ સરકારની. ભારતની અખંડિતતા અને એકતા જાળવી રાખવાની એ પ્રાથમિક જવાબદારી સંઘ સરકારની ગણાય છે. પ્રશ્ન નંબર 35, આંતરરાજ્ય કાઉન્સિલની સ્થાપના કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ગૃહમંત્રી, ઓપ્શન ડી નીતિ આયોગના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. આંતરરાજ્ય કાઉન્સિલની સ્થાપના રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. પ્રશ્ન નંબર 36, કિંમત નિયંત્રણ કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંયુક્ત યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી રાજ્ય યાદી અને ઓપ્શન ડી બજાર યાદી. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન એ સંયુક્ત યાદી. કિંમત નિયંત્રણ એ સંયુક્ત યાદીનો વિષય છે, એટલે કે સંયુક્ત યાદીમાં આવશે. બરાબર. ચલો પ્રશ્ન નંબર 37, અખિલ ભારતીય સેવાઓની રચના કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ લોકસભા, ઓપ્શન બી રાજ્યસભા, ઓપ્શન સી યુપીએસસી, ઓપ્શન ડી વડાપ્રધાન કાર્યાલય. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી રાજ્યસભા. અખિલ ભારતીય સેવાઓની રચના કરવાની સત્તા રાજ્યસભા પાસે હોય છે, જે આ અખિલ ભારતીય સેવા આપવાનો અનુચ્છેદ આપણે 312 હેઠળ આવે છે. એટલે કે અનુચ્છેદ નંબર 312 હેઠળ અખિલ ભારતીય સેવાઓની રચના કરવાની સત્તા રાજ્યસભા પાસે રહેલી હોય છે. પ્રશ્ન નંબર 38, ભૂમિ અને મકાન પર કર કોણ ઉઘરાવે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી આવકવેરા વિભાગ, ઓપ્શન ડી સીમા શુલ્ક વિભાગ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકાર. ભૂમિ અને મકાન પર કર કોણ ઉઘરાવે છે? તો રાજ્ય સરકાર ઉઘરાવે છે. ભૂમિ અને મકાન પર રાજ્ય સરકાર કર ઉઘરાવે છે. પ્રશ્ન નંબર 39, વહાણવટુ અને દીવાદાંડી કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી, ઓપ્શન ડી દરિયાઈ યાદી. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન એ સંઘ યાદી. વહાણવટુ અને દીવાદાંડી આ સંઘ યાદીમાં આવે છે. એટલે કે વહાણવટુ અને દીવાદાંડી એ સંઘ યાદીના વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 40, છાપખાના અને અખબાર કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. છાપખાના અને અખબાર એ સંયુક્ત યાદીમાં આવે છે. સંયુક્ત યાદીના વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 41, ચૂંટણી પંચ કોની ચૂંટણીઓનું સંચાલન કરે છે? ઓપ્શન એ સંસદ અને રાજ્ય વિધાનસભા, ઓપ્શન બી માત્ર પંચાયત, ઓપ્શન સી માત્ર લોકસભા
અને ઓપ્શન ડી માત્ર રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન એ સંસદ અને રાજ્ય વિધાનસભા. ચૂંટણી પંચ છે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 42 રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જવાબદારી કોની છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી સ્થાનિક તંત્ર, ઓપ્શન ડી સંયુક્ત. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. પ્રશ્ન નંબર 43 રમતગમત કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ રાજ્ય યાદી, ઓપ્શન બી સંઘ યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન એ રાજ્ય યાદી. રમતગમત એ રાજ્ય યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 44 વસ્તી નિયંત્રણ અને પરિવાર નિયોજન કઈ યાદીમાં છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી આરોગ્ય યાદી. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. વસ્તી નિયંત્રણ અને પરિવાર નિયોજન એ સંયુક્ત યાદીમાં આવે છે, સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. પ્રશ્ન નંબર 45 આવકવેરો કોણ ઉઘરાવે છે? આવકવેરો એટલે કે જે ખેતી સિવાયનો કોઈ પણ આવક છે, આવકવેરો એ કોણ ઉઘરાવે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી પંચાયત અને ઓપ્શન ડી આરબીઆઈ. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકાર. આવકવેરો એ કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જે ખેતી સિવાયનો કોઈ પણ આવકવેરો છે. પ્રશ્ન નંબર 46 ટ્રેડ યુનિયન કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી મજૂર યાદી. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. ટ્રેડ યુનિયન એ સંયુક્ત યાદીમાં આવે છે. પ્રશ્ન નંબર 47 ખાણો અને ખનિજ વિકાસનું નિયમન મોટા પાયે કોણ કરે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી ખાનગી કંપનીઓ, ઓપ્શન ડી જિલ્લા પંચાયત. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન એ કેન્દ્ર સરકાર. ખાણો અને ખનિજ વિકાસનું નિયમન મોટા પાયે કેન્દ્ર સરકાર કરતી હોય છે. પ્રશ્ન નંબર 48 યાત્રા વેરો કોણ લગાવી શકે છે? ઓપ્શન એ માત્ર કેન્દ્ર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી ટ્રસ્ટો અને ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી રાજ્ય સરકાર. યાત્રા વેરો એટલે કોઈ બી યાત્રાધામ હોય છે તેના પર વેરો કોણ લગાવી, કર કોણ લગાવી શકે છે? તો રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 49 લોટરી જે સરકાર દ્વારા માન્ય હોય એ કયા યાદીમાં આવે છે? એટલે કે લોટરી કઈ યાદીમાં આવે છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી શેષ યાદી. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન એ સંઘ યાદી. લોટરી એ સંઘ યાદીમાં આવે છે, એટલે કે જે સરકાર દ્વારા માન્ય હોય એ સંઘ યાદીમાં આવે છે. પ્રશ્ન નંબર 50 ભારતના બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ થાય તો તેનું નિરાકરણ કોણ કરે છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ
ઓપ્શન ડી લોકપાલ. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત, કે જે ભારતના બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ થાય તો તેનું નિરાકરણ સુપ્રીમ કોર્ટ દ્વારા આવે છે. બરાબર, તો આપણા આજના વિષય પર સંઘ અને રાજ્યોના કાર્યો અને તેની જવાબદારીનો જે મુદ્દો છે, ટોપિક છે, તેના 50 પ્રશ્નો થઈ ગયા છે. બરાબર, એના પછી આપણે સંસદીય વ્યવસ્થા એના 50 MCQ લઈને નેક્સ્ટ વિડીયોમાં આવીશું. બરાબર, આગળના વિડીયો ના જોઈએ તો જરૂરથી જોઈ લેજો, જે તમને પરીક્ષામાં મદદરૂપ થશે. બરાબર, ને ખાસ જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા સાથી મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને લિંક શેર કરજો. વિડીયોની લિંક શેર કરી દેજો. બરાબર, ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.